Standard 12th Subject Accounts Part 1 Chapter 1 ભાગીદાર વિષય પ્રવેશ Introduction to Partnership Sum 2 દાખલા નંબર 2 તો દાખલા નંબર 2 ની આપણે રકમ વાંચીએ તો રકમમાં પહેલું લખ્યું છે જો એ પણ કમ્પ્લીટ જ આપણે જોઈ લઈએ. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ 3:2 છે. યાદ રાખવા મૂડીનું પ્રમાણ છે. મૂડીનું પ્રમાણ આપ્યું હોય તો એને ટચ કરવાનું નહીં. નફા નુકસાનના પ્રમાણમાં જ વેચવાનું, તો ના આપ્યું હોય તો સરખા હિસ્સે વેચવાનું. ભારતીય ભાગીદારી કાયદો 1932 એવું કહે છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી, આ શબ્દ હોય ને, કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું હોય એટલે તમારે ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. ફોર્મ્યુલા આપણું હતું નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ તમારે આ ટાઈમ પર કરવાનો, આ શબ્દ હોય ને ત્યારે. ચલો હું ધારું છું જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળે. તો અત્યારે હાલમાં આપણે જવાબની શરૂઆત કરીએ તો પહેલા તો સૌપ્રથમ ધારું છું કમિશન બાદનો નફો. ધારો કે કમિશન બાદનો નફો ₹100 છે. કમિશન બાદ કર્યા પછી, પણ એમાં હું કમિશન પ્લસ કરું તો નફા પર કેટલા ટકા કમિશન આપવાનું છે? 8%. તો 8% કમિશન પ્લસ કરું છું. તો અહીંયા આગળ ₹100 8% એટલે 8 થાય, પ્લસ કરું તો ₹108 થાય. તો 108 થાય આ કમિશન બાદ, તો આ કમિશન પહેલા. કમિશન પહેલાનો નફો ₹108 છે. હવે આ કમિશન પહેલાનો નફો, તો તમે બરાબર ધ્યાનથી સમજો કે આની અંદર બે વસ્તુ છે, નફો પણ છે અને કમિશન પણ છે. તો આપણી ભાષાની વાત કરીએ તો આ મિક્સ કહેવાય. અને આ 100 ની અંદર માત્ર નફો છે, એ બિલકુલ પ્યોર છે, એમાં કશું મિક્સ થયેલું નથી. બરાબર છે. તો આપણે સૌ પ્રથમ અહીંયા આગળ અમૃતાને કમિશન શોધવાનું છે, અમૃતાનું કમિશન. તો આપણે લખીએ સૂત્ર અમૃતાને મળતું કમિશન, અમૃતાનું કમિશન, જે શબ્દ તમને યોગ્ય લાગે તે. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. તમારે આટલું અહીંયા આગળ લખવાનું છે. તો આ સૂત્રમાં આપણે કિંમતો ભરીશું. તો ચાલો નફો કેટલો છે પહેલા તે પ્રમાણે ભરીશું. નફો જે પ્રમાણે અંદર આપ્યું હોય એ પ્રમાણે. તો જો અહીંયા આગળ પેઢીમાં નફો આપ્યો છે 96,876. અહીંયા લખી દઉં છું 96,876 નફાની જગ્યાએ 96,876 ગુણ્યા કમિશનના ટકા 8 છે. 100 પ્લસ ટકા કેટલા? તો કે 8. તો 96,876 ગુણ્યા 8 છેદમાં આ બેનો શું કરવાનો? સરવાળો. તો 100 પ્લસ 8 કરશો તો કેટલા થશે? તો કે 108. એલસી પર ગણતરી જ કરવાની છે તમારે. 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108. તો 7,176 કમિશન આવશે. તમે આ રીતે મેં તમને સમજાવ્યું છે. બીજી રીત મેં તમને ત્રિરાશી મૂકીને પણ સમજાવી છે. એ દર વખતે કરવાની હોતી નથી, પણ મારે સમજાવું છું ખાલી માત્ર કે તમને બે વાર અથડાઈ દિમાગની અંદર, એટલા માટે. તો મેં તમને ત્રિરાશીમાં શું કીધું હતું કે આ 96,876 કમિશન પહેલાનો નફો છે અને આ બી કમિશન પહેલાનો 108. ત્રિરાશી મૂકવાની, જે આપેલું હોય ડાબી બાજુ. એટલે કમિશન પહેલાનો નફો અને આપણે શોધવાનું છે કમિશન. તો કમિશન પહેલાનો નફો 110 હોય, 108 છે. આપણે અહીંયા આગળ છે જોઈ લો. કમિશન પહેલાનો નફો 108 છે, તો અહીં 108 લખી દઉં છું. કમિશન પહેલાનો નફો 108 હોય તો કમિશન કેટલું છે? 8. કમિશન પહેલાનો નફો કેટલો હતો? તો કે 96,876. તો કમિશન કેટલું? તો 96,876 ગુણ્યા 8
છેદમાં 100, તો પણ જવાબ તો 7176 આવી જ જાય. ફોર્મ્યુલા ભૂલી જાઓ તો તમારે આ રીતે ગણી નાખવાનું. ચાલો આપણે આ રીત તમે કરી દીધી. હવે પછી તમારે શું તો કે અમૃતાનું કમિશન શોધી રહ્યા. હવે કમિશન પછીનો નફો શોધવાનો. તો એના પણ તમે મેં તમને નામ આગળ કીધા, ત્રણ નામ લખી દો. કમિશન પછીનો, કમિશન પછી, કમિશન બાદ, ત્રીજું નામ વહેંચણી પાત્ર, વહેંચણી પાત્ર નફો. આ ત્રણમાંથી તમને જે યોગ્ય લાગે તે તમે નામ લખી શકશો. તો એનું સૂત્ર શું? તો કે નફો માઇનસ કમિશન. તો નફો કેટલો છે તો આપણે જોવાનું, લખેલો જ છે 96,876. એ લખું છું 96,876 માઇનસ કમિશન કેટલું લાયા તો 7,176, 71,76. ફરી જોઈ લઉં છું 71,76. પછી આની અંદરથી એ માઇનસ કરી દેવાનું. તો 96,876 માંથી 71,876 માઇનસ કરો તો 89,700 આવે. આ 89,700 રૂપિયા જે આવ્યું એને કહેવાય વહેંચણી પાત્ર નફો, કમિશન બાદ નફો અને કમિશન પછીનો નફો. તમે જે કહેવું હોય તે તમે કહી શકો. હવે શું કરવાનું? નફાની વહેંચણી કરવાની. નફાની વહેંચણી. પણ આગળ દાખલામાં નફો નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, તો સરખે હિસ્સે વેચવું પડશે. મૂડીનું પ્રમાણ આપ્યું છે તો સરખે હિસ્સે, તો અહીં બે જ ભાગીદાર છે. તમે જોઈ શકશો કે તમારા દાખલાની અંદર અમૃતા અને દિવ્યા બે જ ભાગીદાર છે. એટલે અહીં બે ભાગીદાર હોય તો 1/1 કેટલી વાર લખવાનું? તો 2 વાર. તો 1/1 ખાલી 2 વાર. આગળના ઉદાહરણમાં 3 વાર લખવું પડે. 3 ભાગીદાર હતા તો એકનું એક ટોટલ કેટલું થાય? 2. તો આપણે કોનું શોધવાનું છે એ અંદર જોવાનું કે આપણે કોનો નફો, કોની પ્રશ્ન, અમૃતાને કુલ કેટલી રકમ મળે એવો પ્રશ્ન છે. એ પેલા અમૃતાનો નફો શોધી નાખવાનો. એ લખું છું અમૃતાને મળતો નફો, અમૃતાને મળતો નફો બરાબર કુલ નફો, એટલે અહીંયા આગળ જે 89,700 છે આપણે વહેંચણી પાત્ર નફો, સોરી, વહેંચણી પાત્ર નફો ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ. તો વહેંચણી પાત્ર નફો કેટલો છે તમે શોધી લે 89,700. અહીં શબ્દ લખી શકો, કમિશન બાદ નફો, કમિશન પછીનો નફો ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ. તો 1/1 છે તો 1 ના છેદમાં કેટલા આવશે? 2. તો 89,700 ગુણ્યા 1/2 તો 44,850 આ નફો આવે છે અમૃતાને મળતો નફો. 44,850. આપણને પ્રશ્ન એવો પૂછે છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળે. તો અમૃતાને કુલ કેટલી રકમ મળે તો આપણે એ શોધવી પડે. તો લખી દેવાનું કે અમૃતાને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. એને બે વસ્તુ મળે છે. એને નફો કેટલો મળ્યો તે આપણે જોવાનું. 44,850. તો અહીં લખું છું 44,850 પ્લસ કમિશન કેટલું છે? કમિશન આપણે શોધી રહ્યા હતા 71,76. 71,76. બસ આ બેનો સરવાળો કરી દો એટલે અમૃતાને મળતી કુલ રકમ તમને મળી જાય 44,850 પ્લસ 71,76. જવાબ આવશે 52,026 રૂપિયા. હવે આ પૈસા મળી ગયા આપણને. એ પૂરા વાક્યમાં આન્સર લખી દો. તેથી અમૃતાને મળતી કુલ રકમ રૂપિયા
52,026 થાય. દરેક વિદ્યાર્થીને દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું હું સમજુ છું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.